ગરીબી અને બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે વિગતે અભ્યાસ કરીશું. ગરીબી સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકો BPL. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિત્વના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો આ મુજબ છે. જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થતી હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાથી ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય, જેમના બાળકોનો કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ એટલે કે BPL કહે છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી સમાજનો મોટો વર્ગ તેના જીવનની મહત્તમ જરૂરિયાતો. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યામાં જાણવા માટે 2 રીતો છે. એનો હવે અભ્યાસ કરીએ. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, અને બીજો કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે.
નિરપેક્ષ ગરીબી. સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. સાપેક્ષ ગરીબી. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. એ 10,000, બી 20,000, સી 30,000. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. ગરીબીનું માપન. ભારતમાં ગરીબી. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ₹5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળતા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું, જે પૈકી ગ્રામીણ ક્ષેત્રે 25.7% ગરીબીનું પ્રમાણ અને શહેરી ક્ષેત્રમાં 13.7% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું હતું. અર્થાત ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ 36.93% છે, જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા 5.09% હતું. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ શિક્ષણ, તાલીમ અને
કૌશલ્યના અભાવે, વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાના કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો. ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીની વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો છે, જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે. શહેરી ક્ષેત્રે ગરીબો. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ, ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબળે છે. ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેના કારણોનો હવે અભ્યાસ કરીશું. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો થવાથી, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવના કારણે, ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનો જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે, જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે, રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાના કારણે દેવામાં ડૂબે છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી બે ટાઈમ પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટવાથી ગરીબ કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી, સારવાર, દવા પાછળના ખર્ચા વધવાથી ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા અને બેકારીમાં વધારો થયો. વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુ દર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું, અંતે ગરીબાઈમાં વધારો થયો.